નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. અમેરિકાના પ્રમુખ જોય બાઇડન હવે 50 દિવસ પછી વિદાય થવાના છે, પણ એમણે વિદાય થતા પહેલા એક ઘરનું કામ કરી નાખ્યું. એમના દીકરા સામે 2 ક્રિમિનલ કેસ ચાલતા હતા અને એને લગભગ આ ડિસેમ્બરના બીજા કે ત્રીજા અઠવાડિયામાં એ ચુકાદા પર આવવાના હતા. એક કેસ તો ગેરકાયદેસર હથિયાર રાખવાનો હતો, એમાં 12 વર્ષની સજા થાય એમ હતી. અને બીજો એક કેસ ટેક્સની ચોરીનો હતો, એમાં પણ લગભગ 6 થી 7 વર્ષની સજા થાય એમ હતી. અમેરિકામાં આપણા જેને ખ્યાલ ન હોય એના માટે આ માહિતી શેર કરું છું કે અમેરિકાના પ્રેસિડેન્ટને એટલી સત્તા હોય છે કે એ કોઈ પણ ગુનો માફ કરી શકે છે અને એની સામે કોર્ટમાં જવાતું નથી. હવે આ જોય બાઇડને આટલા વર્ષો સુધી જયારે પ્રમુખ હતા ત્યારે એવું કહી રાખ્યું હતું કે મારા દીકરાની ન્યાયિક પ્રક્રિયામાં જે કઈ સજા થશે હું સ્વીકારી લઈશ, એને હું માફી આપવાનો નથી. પણ હવે જતા જતા કોઈ પણ કારણસર કોઈ પણ પ્રેશર આવ્યું હોય, ફેમિલી પ્રેશર હોય, એમણે બધા મહિને ડર રાખ્યા વગર એમણે દીકરાને માફ કરી દીધો છે. અને આ બાબતે વિશ્વ આખામાં વિવાદ એટલા માટે થયો છે કે આફ્રિકન અને પાકિસ્તાન જેવા દેશોમાં જ્યાં મોરલ જેવું કઈ હોતું જ નથી, રાજકારણીઓ કે સત્તાધીશોને, એ લોકો તો જતા જતા બધી વસ્તુઓ પણ ચોરી જતા હોય છે એમના પેલેસમાંથી કે એમના બંગલાઓમાંથી. બાઇડને આ પ્રકારનું જે કામ કર્યું છે, વસ્તુઓ ચોરવાની જગ્યાએ એને દીકરાની સજા માફ કરી, એ પણ એક પ્રકારની ચોરી કરી છે. આ બાબતમાં આજે આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે પત્રકાર અને રાજકીય વિશ્લેષક હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે. હિમાંશુભાઈ, જોય બાઇડને તો કમાલ કરી, જે કારણસર બધા ટીકા કરતા હોય એના કરતા એક નવું કારણ એમ ઉમેર્યું એને. વિક્રમભાઈ, એવું કહેવાય ને કે મરતા ક્યાં ના કરતા, આ વાત એ છે. હવે જો બાઇડન માટે તો સ્પષ્ટપણે કહી શકાય કે મરતા ક્યાં ના કરતા. 81 વર્ષની ઉંમરે એમને ખબર નથી સિલેક્ટિવ એમનેશિયા છે, એમને ખબર નથી હોતી એ ક્યાં છે, કોની સાથે વાત કરી રહ્યા છે, શું બોલી રહ્યા છે. ઘણીવાર ગમે તે જગ્યાએ જે બોલવાનું હોય તે નહીં ને બીજું કંઈ કહી દે. આવું બધું તો એ કરતા આવ્યા છે. હવે આને જ કારણે એમને ડેમોક્રેટિક પાર્ટીએ એમના કેન્ડિડેટ તરીકે કાઢી નાખ્યા અને કમલા હેરિસને એની કેન્ડિડેટ ચલાવી. હવે એમનો તો અંતકાળ છે. હવે અંતકાળની અંદર એક એનો પિતૃવહાલ, જેને આપણે ગુજરાતીમાં કહીએ કે બાપ તો દીકરા માટે કંઈ બી કરે. હવે આ જ વસ્તુ યુએસમાં બી લાગુ પડે છે. ભલે બહુ બધી ડંફાસો મારતા હોય એ લોકો, અમેરિકી લોકો, કે અમારે ત્યાં તો આમ ને અમારે ત્યાં તો તેમ ને અમારી ડેમોક્રેસી તો આમ ને અમારી ડેમોક્રેસી તો તેમ. પણ હવે ઇમરાન ખાનમાં કે પાકિસ્તાનના નવાઝ શરીફમાં અને જો બાઇડનમાં ફરક શું? આમ જોઈએ તો દરેકે પોતપોતાની રીતે થઈ શકતું હતું બધું જ કર્યું. ઇમરાન ખાને એ વસ્તુનું ધ્યાન રાખ્યું કે એના પહેલી 3 પત્નીઓથી જન્મેલા બાળકોને એને વિદેશમાં જ રાખ્યા, પાકિસ્તાનમાં આવવા જ નહીં દીધા. જો બાઇડને વેલ 2 કેસની તો તમે વાત કરી, 2 ક્રિમિનલ કેસની તમે વાત કરી, 6-7 વર્ષની સજા, હથિયાર રાખવાના ગુનામાં 12 વર્ષની સજા. પણ એનાથી પણ વધુ ભયંકર વસ્તુઓ છે. હન્ટર બાઇડનના કમ્પ્યુટરની અંદર બહુ બધું પડેલું છે, સંકળાયેલું. કે એવું કેમ કે ડેમોક્રેટિક પાર્ટીની સત્તાના વર્ષોની અંદર ચાઇનીઝ માલ ભયંકર રીતે યુએસમાં ઘૂસવાનો શરૂ થયો. અત્યારે તમે જુઓ તો યુએસ આમ આપણે ભલે બૂમ કરે કે અમે આ નહીં કરીએ, અમે આ કરીશું, ચાઇના સામે ટ્રેડ વોર કરીશું, ફલાણું કરીશું, ઢીકણું કરીશું, પણ કેન યુએસ સર્વાઈવ વિધાઉટ અ સિંગલ ડે વિધાઉટ ચાઇનીઝ પ્રોડક્ટ્સ? પેલી પ્રિક પિન હોય ને અને પેન્સિલ હોય ને, રબર ને પેન્સિલ, ત્યાંથી માંડીને દરેક વસ્તુ તો ચાઇનાથી એ લોકો ઇમ્પોર્ટ કરે છે. તો ચાઇનાની ઇકોનોમી સાથે ડીકપલ કરીને યુએસએ કઈ રીતે સર્વાઈવ થાય? અને આની માટે આભારી કોણ? બરાક હુસેન ઓબામાએ તો શરૂ કર્યું, પણ હન્ટર બાઇડનના કેટલા ડીલ્સ હતા ચાઇનીઝ ગવર્મેન્ટ સાથેના, સીસીપી સાથેના, ચાઇનીઝ બિઝનેસમેન સાથેના. એ રીતે જોઈએ તો ડેમોક્રેટિક પાર્ટીએ ડેમોક્રેસીના બધા સિદ્ધાંતોને બાજુએ નેવે મૂકીને કામ સતત કર્યું છે છેલ્લા 12 વર્ષ. પછી એ બરાક હુસેન ઓબામાના 8 વર્ષ હોય, બિલ ક્લિન્ટનના 4 વર્ષ હોય, કે પછીથી આપણા
જો બિડનના 4 વર્ષ, 16 વર્ષની અંદર આજે યુએસમાં સ્થિતિ એ છે કે, અને એમાં આ હન્ટર બાઇડન જેવા તત્વો કારણભૂત છે. હન્ટર બાઇડન ને એના પિતા બચાવે જતી વખતે સ્વાભાવિક છે, કેમ કે ન બચાવે તો પછી કાશ પટેલ જે નવા FBI ના ડિરેક્ટર છે એને 20 વર્ષ માટે કાળા પાણીએ મોકલી આપે. બહુ સીધું ગણિત હતું, કેમ કે ડેમોક્રેટિક પાર્ટીએ ટ્રમ્પને કાયદાકીય જાળમાં ફસાવીને જેલમાં નાખવાનો અને ચૂંટણી ન લડી શકે તે કરવા માટેના બધા આકાશ પાતાળ કરી લીધા. આ તો હાથ ના કરે હૈયે વાગે એવી વાત છે. અને એમાંથી સ્વાભાવિક હિમાંશુભાઈ, આ જે જોય બાઇડનને આ જે કર્યું છે એના દીકરાની સજા માફ કરવાનું, તો એ મામલે હવે ટ્રમ્પ પણ કઈ કાઉન્ટર એટેક કરશે ને? કારણ કે ટ્રમ્પ, તમે જે કહ્યું કે ટ્રમ્પ સામે જે કાવતરા કર્યા હતા એને જેલમાં નાખવા, અને આ અમેરિકન વોટર્સ જે છે ડેમોક્રેટ ને જે ડેમોક્રેટિક પાર્ટી તરફે મતદાન કરનારા, એ લોકો હવે શું, એ લોકોનું મોઢું શું જોવા જેવું રહેશે? એ લોકોનું રિએક્શન કેવા હશે? તમને એક વસ્તુ કહું, બહુ મજાની વાત છે કે ડેમોક્રેસી હોય ને, લોકશાહી હોય ને, ત્યાં ઘણું બધું થતું હોય છે. અને એવું જ કંઈક જો બાઇડને જ્યારે ટ્રમ્પ જીત્યા ને ત્યારે કર્યું. ટ્રમ્પ જીત્યા પછીથી પ્રેસિડેન્ટ ઇલેક્ટ તરીકે જઈને એ પ્રેસિડેન્ટ એટલે જો બાઇડનને મળ્યા ત્યારે જો બાઇડનનો જુસ્સો જોવા જેવો હતો. એટલી બધી ગરમ જોશીથી, એટલા બધા વાજી, જાણે આ એનો પોતાનો માણસ ચૂંટાઈને આવ્યો હોય એવી રીતે એમને મળ્યા હતા. કોઈ સિક્રેટ ડીલ થઈ છે. હું તો બહુ સ્પષ્ટપણે માનું છું એક રાજકીય સમીક્ષક તરીકે કે ટ્રમ્પે જ કીધું છે કે ભાઈ જો બાઇડન અને એના પરિવારને હું જવા દઈશ, પણ હું ડેમોક્રેટિક પાર્ટીને નહીં છોડું. એટલે બીજા બધાને સંડોવી લઈશ. હું ચાઇના ઉપર બહુ ભયંકર ટેરિફ્સ લગાવીશ. એટલે એક અશ્યોરન્સ જો બાઇડને લઈ લીધું છે કે ટ્રમ્પ આવીને જે પણ પગલાં લેશે તે આગલી ગવર્મેન્ટ સામે લેશે, ગવર્મેન્ટ એસ્ટાબ્લિશમેન્ટના તત્વો સામે લેશે. એટલે આપણને ક્યાંક ને ક્યાંક એન્થની બ્લિંકન કે ત્યાંના CIA ના વડા કે આ કે તે, એ બધા ક્યાંક ને ક્યાંક સંડોવાયેલા જોવા મળે અને એ બધાને સજા થાય તો મને નવાઈ નહીં લાગે. પણ જો બાઇડન ફેમિલીને હાથ નહીં લગાડાય. જોજો તમે, આ સામાન્ય સંજોગોમાં થતું હોય છે. આપણા ભારતમાં જ મને કોને વિક્રમભાઈ, તમે મને એ કહો, આટલા બધા ઓપન એન્ડ શટ કેસ હોય પછી પણ એક ચોક્કસ કુટુંબના સભ્યોની ધરપકડ કેમ નથી થતી? આમાં રાજકીય પક્ષો આવતા નથી, રાજકીય કિલ્લાખોરી આવતી નથી, બૂમાબૂમ એકબીજા સામે બહુ કરશે. પણ શું અત્યારની બીજેપી ગવર્મેન્ટ અમુક કેસની અંદર પકડીને રાહુલ ગાંધીને જેલમાં નાખી દેશે? બેલ પર બહાર છે, એનો બેલ કેન્સલ કરાવડાવશે? નેશનલ હેરલ્ડ કેસ ચાલે જ છે. હું નામ નતો દેવા માંગતો. નેશનલ હેરલ્ડ કેસમાં બેલ ઉપર બહાર છે જ્યારે સોનિયા ગાંધી, રાહુલ ગાંધીની ડ્યુઅલ સિટીઝનશીપનો કેસ ઘણો બધો એ છે, પણ સરકાર એક પણ અક્ષર બોલે છે એમાં? લોકોએ પાસપોર્ટો રજૂ કર્યા છે રાહુલ વિન્સીના નામના અને ફલાણાના નામના દીકરાના નામના. આપણે કોઈ આક્ષેપ નથી કરતા, પણ આપણે તો એ વાત કરીએ છીએ જે આપણને નજર સામે દેખાય છે. એટલે દરેક દેશની અંદર આમાંથી ભારત પણ બાકાત નથી, US પણ બાકાત નથી. કેમ કે એ પ્રિવિલેજ ફાધરનો છોકરો છે હન્ટર બાઇડન. હન્ટર બાઇડને એના કમ્પ્યુટરમાં કદાચ 2-4 ટ્રિલિયનના ગોટાળા કરીને રાખ્યા છે. એની સામે આ હથિયાર રાખવાનો કેસ તો કઈ નથી ભાઈ. એટલે મારા કહેવાનો અર્થ એ છે કે પ્રિવિલેજ પીપલ આર ઓલવેઝ ધેર ઇન એવરી સોસાયટી. પણ આપણે હિમાંશુભાઈ, આનો જે રિપોકેશન કેવા આવશે? એટલે પ્રત્યાઘાત વિશ્વ આખામાંથી, કારણ કે અમેરિકા લોકશાહીનું રક્ષક કરીને આખા દુનિયામાં જ્યાં જ્યાં બિન લોકશાહી છે, તંત્ર છે, ત્યાં એ હુમલો કરાવે છે, અંદર બળવો કરાવે છે.
તો હવે અમેરિકાની લોકશાહી આ હાસ્યાસ્પદ નથી બની ગઈ એવું લાગતું બાઇડનના નિર્ણય પછી? હવે બાઇડનના નિર્ણય પછી નહીં, અમેરિકાની લોકશાહી તો હાસ્યાસ્પદ બની જ ગઈ છે. ગ્લોબલ સાઉથના 125 દેશોમાંથી એક પણ દેશ આજની તારીખમાં અમેરિકા ઉપર વિશ્વાસ કરતું નથી. કારણ શું? હકીકત એ છે કે છેલ્લા 15 વર્ષની અંદર યુએસના એડમિનિસ્ટ્રેશને દુનિયાની કોઈ પણ લોકશાહીને બળ આપવાનું કામ કર્યું જ નથી. એની સામે એમણે તો ખાલી સરમુખ હત્યારોને જ પ્રોત્સાહન આપ્યું છે. જોઈ લો તમે પાકિસ્તાનમાં આપણી સામે જિયાઉલ હક હોય કે પરવેઝ મુશરફ હોય, એને લાવનાર કોણ હતું? યુએસએ. અફઘાનિસ્તાનમાં જઈને સરકારની સાથે બેસવા વાળું કોણ હતું? અમેરિકા. બાંગ્લાદેશમાં લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારને ઉથલાવી પાડીને અત્યારે એમના પોતાના ટટ્ટુને બેસાડનાર કોણ છે? યુએસએ. સિરિયામાં અત્યારે શું થયું છે? સિરિયામાં અત્યારે યુદ્ધ ચાલુ થયું છે. આંતરિક સિવિલ વોર જેવી પરિસ્થિતિ છે. સિવિલ વોર કઈ લોકશાહીને અમેરિકાએ કે યુએસએ સીધી સહાય કરી? ઈરાકને, ઈદી અમીનને, એ બધાને ખતમ કોને કર્યા અને કેમ કર્યા? નામ મોટું મોટું કહે, ડાયલોગ મોટા મોટા મારે, લોકશાહીને બળવત્તર કરવા માટે, લોકશાહીને સ્થાપિત કરવા માટે અમે આ કરીએ છીએ. પણ જ્યાં જાઓ ત્યાં દુનિયામાં દરેક જગ્યાએથી એ લોકોએ લોકશાહી સરકારોની સામે ખાલી અને ખાલી જેહાદી અને સરમુખ હત્યાર તત્વોને જ પ્રોત્સાહન આપ્યું છે. અને આવી સ્થિતિની અંદર એવી યુએસ સરકારનો કોઈ પ્રેસિડેન્ટ પોતાના સનને માફી આપે, એમાં મને તો કોઈ નવાઈ લાગતી નથી. દુનિયા તો આખી જાણી ગઈ છે. જી હિમાંશુભાઈ, હવે આપણે અમેરિકાની વાત નીકળી છે તો આપણી પાસે હજુ 4-5 મિનિટનો સમય છે આ વિષય પર વાત કરવાનો. તો એક જરા કાશ પટેલને જે રીતે FBI ના મુખ્ય બનાવવામાં આવે છે અને જે એ સર્વે સર્વા બની ગયા છે, તો મને લાગે છે અમેરિકાના ઇતિહાસમાં પહેલી વખત કદાચ એવું હશે કે એક નોન ગોરો એટલે કે વ્હાઇટ વ્યક્તિ નહીં હોય એવી વ્યક્તિ FBI ની ચેરમેન બની જશે, કે ભૂતકાળમાં પણ બન્યા છે. પણ અશ્વેત લોકો બન્યા છે. અચ્છા. એની નાની પણ ભારતીય નથી. પણ એક આપણે એશિયન કન્ટ્રીમાંથી મૂળભૂત એશિયન કન્ટ્રીના હોય એવા કાશ પટેલ પહેલા હશે મારું. મૂળભૂત એશિયન કન્ટ્રીના તો કાશ પટેલ બી નથી. આમ જોવા જઈએ તો કાશ પટેલનું લીનેજ એટલે એનું પરિવાર વડોદરાથી આવે છે એ વાત બરાબર છે. પણ એ લોકો જઈને ઈસ્ટ આફ્રિકામાં વસેલા 2-3 પેઢીઓથી. અને એના ફાધર જ્યારે માઇગ્રેટ કરીને ઈસ્ટ આફ્રિકાથી યુએસ ગયા ત્યારે ન્યુયોર્કમાં કાશ પટેલનો જન્મ થયો, આજથી 44 વર્ષ પહેલા. ન્યુયોર્કની સ્કૂલમાં જે ભણ્યા છે ત્યાંથી તે એટર્ની થયા છે. એટલે કાશ પટેલ ઇઝ એન ઇન્ડિયન ઓરિજિન કહી શકાય, ઇન્ડિયન ઓરિજિન અમેરિકન. અને કાશ પટેલ માટે એવું કહેવાય છે, અત્યારે લિબ્રાન્ડો મીડિયા તો બહુ એનો વિરોધ કર્યો, લેફ્ટિસ્ટ લિબ્રાન્ડો મીડિયા તો બહુ જ ખફા છે. એ લોકોને તો બહુ ભયંકર ડર લાગે છે કે આ કાશ પટેલ આવી ગયો, અમને બધાને શોધીને અંદર નાખશે. એ લોકો તો એમ જ કહે છે કે કાશ પટેલને તો આ કામ મળ્યું, આ જોબ મળી કેમ કે એ ટ્રમ્પના લોયલિસ્ટ છે. પણ હકીકત એ છે મિત્રો કે કાશ પટેલ ઇઝ અ હાર્ડકોર રિપબ્લિકન. ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પહેલેથી જ છે અને તેમના અત્યંત વિશ્વાસુ છે. બીજું, એમણે ફેડરલ લો એટલે અમેરિકાનો જે ફેડરલ લો છે ઇઝ કન્સિડર્ડ એન એક્સપર્ટ ઇન દેટ. અને એ ખુલ્લેઆમ કહેતા આવ્યા છે કે હું સનાતનમાં માનું છું. ભારત માટે સૌથી મોટી વાત એ છે કે એ ઇન્ડિયન ઓરિજિન તો છે પણ એ પોતે સનાતનમાં માનનારી વ્યક્તિ છે. એટલે કાશ પટેલ FBI ના ડિરેક્ટર તરીકે બેસે તો હન્ટર બાઇડનનું જે કમ્પ્યુટર છે ને એની અંદર મેં કહ્યું 3-4 ટ્રિલિયનના ગોટાળા છે ચાઇના સાથે, એવા ઘણા ગોટાળા ત્યાંના ડેમોક્રેટિક સેનેટર્સ, કોંગ્રેસમેન કે એડમિનિસ્ટ્રેશનના લોકો પાસેથી શોધી કાઢે તો મને તો કોઈ નવાઈ નહીં લાગે. અને હી ઇઝ અ નોન ચાઇના એક્ટર. જેવી રીતે ટ્રમ્પ ચાઇનાની વિરુદ્ધમાં છે એવી રીતે કાશ પટેલની લાઈન પણ પહેલેથી ચાઇના સાથે યુએસના સંબંધો નહીં રહેવા જોઈએ. અને એક જ નીતિ હિમાંશુભાઈ, પોલિટિકલ આઈડિયોલોજીની રીતે પણ મળતો આવતો હોય, ટ્રમ્પની સાથે એમની આઈડિયોલોજી મળતી આવતી હતી, એ પણ એક કારણ ખરું અને કાશ પટેલને આ અગત્યની પોસ્ટ આપવાનું?
અપગ્રેડની પોસ્ટ આપવાનું કારણ મુખ્ય તો એ જ હોય છે કે પોતાની આઈડિયોલોજીના માણસો જ લાવે. કેમ કે યુએસમાં સિસ્ટમ જરાક જુદી છે. પ્રેસિડેન્ટ ચૂંટાઈ ગયા પછી, પ્રેસિડેન્ટ ઇલેક્ટ થઈ ગયા પછી પોતાના પિક્સ લેતો હોય, એટલે પોતાનું ચૂઝિંગ કરતો હોય, પોતાની પસંદગી કરતો હોય, અને એ પસંદગી સેનેટમાં જાય અને સેનેટ એને બહાલી આપવાની. હવે સેનેટમાં ટ્રમ્પની બહુમતી છે. હવે સેનેટમાં ટ્રમ્પની બહુમતી એટલે રિપબ્લિકન્સની બહુમતી છે, એટલે પ્રેસિડેન્ટ ઇલેક્ટના ચૂઝ કરેલા લોકોને એમાંથી બહાલી મળી જ જાય. અને એટલે જ તુલસી ગેબર્ડનો સખત વિરોધ થયો. કેમ? તો કે ઇસ્કોન સાથે જોડાયેલા છે, એક્ટિવ મિલિટરી સર્વિસ છે, હિન્દુ છે, એને હિન્દુત્વનો ભગવો પોતાના શરીર ઉપર પહેરીને ભજન કરતા શરમ નથી આવતી આજે પણ, એટલે લોકોને નથી ગમતું. આકાશ પટેલની ઇમિડિયેટ બોસ કોણ હશે? તુલસી ગેબર્ડ. કેમ કે FBI, CIA જેવી 18 એજન્સીઓ છે જેના વડા તરીકે તુલસી ગેબર્ડની નિમણૂક કરાય છે. FBI એટલે અમેરિકાની આંતરિક સુરક્ષા. એટલે એમ આપણે કહીએ તો તુલસી ગેબાર્ડ અને કાશ પટેલ આજે અમેરિકાની મોટી ભાગની 90% જેટલી સિક્યુરિટી એજન્સીઓના વડા બની ગયા. એનો મતલબ એમ થયો. એ આપણા માટે એક રીતે તો આપણે આઈડિયોલોજીકલી કરતા પણ આપણા દેશની વિદેશ નીતિ માટે એક સારી વાત થઈ, હું માનું છું. બરાબર. થેન્ક યુ હિમાંશુભાઈ, થેન્ક યુ આપ જોડાયા બધા. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.